બોડેલીમાં અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા જોવા મળી। બોડેલીના પાનેજમાં 5 વર્ષીય બાળકીની બલિ ચડાવી દેવામાં આવી। ભુવા લાલુ હિંમત તડવીએ તમામ હદો પાર કરી દીધી। ઘરની સામે જ રહેતી 5 વર્ષની બાળકીની હત્યા કરી, ઘરમાં લઈ જઈ વિધિ કરી, કુહાડીથી ગળું કાપી નાખ્યું। નાના ભાઈને બલિ માટે લઈ જતા ગ્રામજનો જોઈ ગયા હતા। બાળકને બચાવીને ગ્રામજનોએ પોલીસને જાણ કરી। પોલીસે આરોપી ભુવા લાલુ તડવીની ધરપકડ કરી લીધી છે। જે પ્રમાણે છોટાઉદેપુરમાં અંધશ્રદ્ધાની આ ઘટના સામે આવી રહી છે। તાંત્રિક વિધિ માટે એક નાનકડી બાળકીની બલિ ચડાવી દેવામાં આવી છે। એક ભુવા દ્વારા તાંત્રિક વિધિ માટે થઈને આ અધમ કૃત્ય કરવામાં આવ્યું છે। ભુવાએ કુહાડીથી બાળકીનું ગળું કાપીને હત્યા કરી નાખી। અન્ય એક બાળકની પણ બલિ ચડાવવાનો હતો, પરંતુ ગ્રામજનો જોઈ ગયા અને સદનસીબે આ બાળકને બચાવી લીધો। ગ્રામજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસે હાલ આરોપી ભુવાની ધરપકડ કરી લીધી છે। આ હત્યારા ભુવો અત્યારે પોલીસના કબજામાં છે। ત્યારે ભુવા લાલુ હિંમત તડવીએ જે પ્રમાણે તમામ હદો પાર કરતા તાંત્રિક વિધિ માટે નાનકડી બાળકીની બલિ ચડાવી દીધી। અરેરાટી ભરી આ ઘટના છે। આજના સમયમાં પણ જ્યારે જમાનો બદલાઈ ગયો છે, ત્યારે પણ અંધશ્રદ્ધાની આવી ઘટનાઓ જ્યારે સામે આવે છે, આશ્ચર્યજનક ચોંકાવનારી આ ઘટના છે। પરંતુ નાનકડી એક બાળકી જેણે પોતાનો જીવ ગુમાવ્યો છે, બાળકીનો જાણે ભોગ લેવાઈ ગયો છે। અન્ય એક બાળકનો પણ ભોગ લેવાનો હતો આ ભૂવો, પરંતુ તેને ગ્રામજનોએ બચાવી લીધો। 5 જ વર્ષની માસૂમ બાળકી કે જેણે જિંદગી પણ ન જોઈ હોય, માસૂમ એવી હસતી રમતી બાળકીનો જીવ લઈ લીધો એક ભુવાએ। પોતાની તાંત્રિક વિધિ માટે થઈને, પોતાની લાલસાઓ, પોતાની મહેચ્છાઓ પૂરી કરવા માટે થઈને આ ભુવાએ તાંત્રિક વિધિના નામે આ પ્રકારની અધમ કૃત્ય, આ પ્રકારનું હરકત કરી છે। જે પ્રમાણે ભુવાએ તમામ હદો પાર કરી છે। અંધશ્રદ્ધા હજી પણ કેટલી ફેલાયેલી છે તે જોવા મળી રહ્યું છે, કેટલી પ્રવર્તી રહી છે। અંતરિયાળ ગામડાઓની અંદર કેટલી અંધશ્રદ્ધા હજી પણ જોવા મળી રહી છે, તેનો આ એક જીવતો જાગતો કિસ્સો સામે આવી રહ્યો છે। ભુવા દ્વારા માસૂમ એવી બાળકીને બલિ ચડાવી દેવામાં આવી છે। બાળકીનો જીવ લઈ લેતા તેનો જીવ કેવી રીતે ચાલ્યો હશે તે અત્યારે સવાલ થઈ રહ્યો છે। નાની બાળકીની તો બલિ આપી દીધી, ઉપરાંત તેના નાનકડા ભાઈની પણ બલિ આપવાની તૈયારી કરી રહ્યો હતો આ ભુવો। ગ્રામજનો જોઈ ગયા અને નાનકડા બાળકને બચાવી લેવામાં આવ્યો, પરંતુ આ બાળકીને નથી બચાવી શકાયા। સમયસર જાણ ન થઈ અને આ બાળકી બચી નથી શકી। બાળકીની બલિ ચડાવી દેવામાં આવી છે।